નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે હવે ખેડૂતની વાડીએ આવ્યા છીએ તો ખેડૂતની માહિતી લઈએ. બોલો દાદા, આપણું નામ? પટેલ જયંતિભાઈ ઈશ્વરલાલ. પટેલ જયંતિભાઈ ઈશ્વરલાલ. બરાબર. ગામ? ગામ કણી. તાલુકો? પાટણ. જિલ્લો? જિલ્લો પાટણ. હવે દાદા, તમે આ કઈ વેરાયટી વાયેલી છે? વિશ્વાસ 77. વિશ્વાસ 77 વેરાયટી તમને કેવી લાગી? સરસ લાગી. હવે સારી તમે કઈ રીતે કહી શકો છો? ફૂલ્યો આવતો નહીં, મજબૂત માળ ભરાવદાર છે. કોઈ જગ્યાએ ફૂલ્યો આવે છે? ફૂલ્યો નહીં આવતો. હવે કોઈ જગ્યાએ સુકારો આવે છે? સારો નહીં. બરાબર. હવે ફૂટવાની કેવી પડે છે? 10 ફૂટ નીચેથી ફૂટ પડે છે? ફૂટ હાઈટ સરસ. બરાબર છે. ફળિયું મજબૂત. હવે આજુબાજુમાં વેરાયટી ઘણી બધી વાયેલી છે, તો એના કરતાં આપણે વિશ્વાસ 77 દિવેલાનું રિઝલ્ટ કેવું તમને લાગ્યું? સારું છે. હવે તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો દિવેલા વાવવાનું? બરાબર છે. 10-8 વાયા. કયા મહિનામાં વાયેલા? જયંતિભાઈ, આપણે વિશ્વાસ 77 દિવેલા વાયા તો તમે ખુશ છો? ખુશ છું. સરસ. બરાબર. તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો? તો તમારો મોબાઈલ નંબર? 94 29288 752. તો આ જયંતિભાઈનો નંબર છે. કોઈ પણ ખેડૂતને પૂછવું હોય વિશ્વાસ 77 વેરાયટી કેવી આવે છે તો જયંતિભાઈને પૂછી શકે છે. અને જયંતિભાઈ, હવે તમે આ દિવેલા વાયા તો ઓની માળાનું પ્રમાણ કેવું લાગે તમને? ફૂટ વધારે છે. અને કેટલા વખત વેણ્યા તમે? 2 વખત વેણ્યા. હા, 1305 ભાવ આવ્યો. હા. હવે બોરીની ભત્તીનું વજન કેવું નીકળે છે? 90-92 કિલો એમ ને? તો ભત્તી સારી? બરાબર છે. તો તમારે વિશ્વાસ 77 દિવેલા વિશે શું કહેવું તમારું? બિયારણ સરસ આવે છે. વવરાય ખરું? હવે આ બિયારણની ખરીદી તમે ક્યાંથી કરી હતી? કંબોઈ વિહત એગ્રો સેન્ટર કંબોઈથી ઓનલાઈન મંગાયા, ઘરે બેઠા આવી ગયા? બરાબર છે. તો વિશ્વાસ 77 દિવેલા તમે પહેલી વાર વાયા? પહેલી વાર. બરાબર છે. તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરજો. અને મારી યુટ્યુબની ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોઈ. તો કોઈને પણ બિયારણની ખરીદી કરવી હોય તો વિહત એગ્રોમાંથી કરી શકે છે. મારો મોબાઈલ નંબર છે 6355 39 80 34. હા, વીણેલા પડ્યા. અને કેટલા બોરી વેચ્યા? 3 બોરી વેચ્યા. અને આ બીજા ઉતારેલા પડ્યા છે. જો ખેડૂત મિત્રો, પાણી ચાલુ છે. હવે જયંતિભાઈ, આપણે હા, પાયાની અંદર શું શું આપેલું છે? ડીએપી આપ્યું હતું. બરાબર. બરાબર. હા 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 હા, પાણી સાથે. ઓકે. હા હા, બધી રીતે સારું. હા. હજી તો આ ત્રીજું પણ આવું આવે. હા હા, ત્રીજું પણ આવું આવે. જવું એડવાન્સ.
40-45 બોરીથી નેચો નહીં થાય. હા